નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? પાઠ્યપુસ્તકની સતત સિરીઝ આપણે શરૂ કરી હતી અને એમાં ઘણા બધા યુનિટ્સ આપણે પૂર્ણ કર્યા છે. બધા યુનિટ એક વખત વાંચજો, ભાષાંતર કરવાનો પ્રયત્ન કરજો. નવનીતની અંદર એના કોમ્પ્રિહેન્શન છે, એના જવાબ આપવાના પ્રયત્ન કરજો. હોમવર્ક મેં આપ્યું છે, સાથે સાથે એ પણ પૂરું કરજો. આજથી આપણે ફરી પાછું ગ્રામર તરફ જઈએ છીએ. ધોરણ 9-10 બંનેનું ગ્રામર, સંયોજકો, કંજક્શન, એનો લેક્ચર પહેલો છે આજનો. ખાસ ધ્યાન દેજો. કંજક્શન એટલે કે સંયોજકો. આ ટોપિક તમારે પૂછાય છે, 9મા ધોરણને પણ પૂછાય છે અને 10માને પણ પૂછાય છે. કંજક્શનથી વાક્યને જોડવાનું હોય છે. બે વાક્ય આપેલા હોય જુદા જુદા, એને કોઈને કોઈ બાબતથી આપણે જોડવું પડતું હોય છે. અને કંજક્શન એવું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો કે એ વાક્યના ભાવ મુજબ વાક્યને જોડે છે. બંને વાક્ય વચ્ચે સમાનતા હોય, સામ્યતા હોય તો ત્યારે એને એવા કંજક્શનથી જોડવાનું હોય. એક વાક્યમાં કારણ આપેલું હોય, બીજામાં પરિણામ આપેલું, અથવા તો એક વાક્યમાં કારણ હોય ને બીજામાં એક વાક્યમાં પરિણામ હોય ને એમ એની પાછળ એનું કારણ હોય, ત્યારે કેવું સંયોજક આવે એ આપણે જોવાના છે. બંને વાક્યો છે એ વિરોધાભાસ વ્યક્ત કરતા હોય, બંને વાક્યો વચ્ચે ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ રહેલો હોય તો ત્યારે સંયોજકોથી વાક્યને જોડવાના હોય છે. આવા તો ઘણા બધા સંયોજકો આપણે ભણવાના થશે. શરૂઆત નાના સંયોજકોથી કરીએ, ટૂંકા સંયોજકોથી કરીએ. સૌ પ્રથમ તો સંયોજક એટલે શું વિદ્યાર્થી મિત્રો? જોજો, કંજક્શન છે, વર્બ થાય છે ટુ કનેક્ટ. કનેક્ટ એટલે જોડવું. જે બાબત, વસ્તુ છે, અલગ અલગ વાક્યને જોડવાનું કામ કરે એને કંજક્શન કહેવાય. બે શબ્દ કે વાક્યને જોડતા શબ્દને સંયોજક કહેવાય છે. બે શબ્દ હોય, દાખલા તરીકે રામ પોલીસમેન છે, શ્યામ પોલીસમેન છે, બે વાક્યો છે, એમાં સમાન બધું છે, અલગ અલગ માત્ર રામ ને શ્યામ છે, તો રામ અને શ્યામ પોલીસમેન છે. એ રીતે આપણે જોડીએ ને. નોકરથી ગ્લાસ પડ્યો, નોકરથી ગ્લાસ પડ્યો, ગ્લાસ તૂટી ગયો. આ બે વાક્યો છે, એને આપણે જોડવું હોય તો નોકરથી ગ્લાસ પડ્યો અને તૂટી ગયો. તો અને છે ને સંયોજક છે. ગઈકાલે ખૂબ જ વરસાદ હતો, હું પાર્ટીમાં ન આવ્યો. આ બે વાક્યો છે. પહેલા વાક્યમાં કારણ છે, બીજામાં પરિણામ છે. ગઈકાલે ખૂબ જ વરસાદ હતો તેથી હું પાર્ટીમાં ન આવ્યો. હવે ઊંધું હોય, હું પાર્ટીમાં ન આવ્યો, ગઈકાલે ખૂબ જ વરસાદ હતો, એમાં કારણ પાછળ છે, પરિણામ પહેલા છે. હું પાર્ટીમાં ન આવ્યો કારણ કે ગઈકાલે વરસાદ હતો. સમજાય છે? તે ખૂબ જ પૈસાદાર છે, તે ખૂબ જ દુઃખી છે. બે વાક્ય છે. તે ખૂબ જ પૈસાદાર છે પહેલું વાક્ય, તે ખૂબ જ દુઃખી છે બીજું વાક્ય. તો બે વાક્યમાં પરસ્પર વિરોધાભાસ છે. તે ખૂબ જ પૈસાદાર છે પણ તે ખૂબ જ દુઃખી છે. તો આ પણ છે એક પ્રકારનું સંયોજક છે, જે વિરોધાભાસી સંયોજક છે. તો મેં જુદા જુદા પ્રકારોથી આપણે સંયોજકોને જોવાના છે. તો સંયોજકની વ્યાખ્યા જોઈ વિદ્યાર્થી મિત્રો. બે શબ્દ કે વાક્યને જોડતા શબ્દને, ફરીવાર કહું છું, બે શબ્દ કે વાક્યને જોડતા શબ્દને સંયોજક કહેવાય છે. અંગ્રેજીમાં તેને શું કહેવામાં આવે છે? કંજક્શન કહે છે, જે આપણો ટોપિક છે. બંને વાક્યમાં જેવો ભાવ હોય એ પ્રકારના સંયોજકથી તેને જોડી શકાય. જેવો ભાવ હોય તે પ્રકારના. વિરોધાભાસી ભાવ હોય તો એ પ્રકારના સંયોજકો હોય છે. કારણનો ભાવ હોય તો એ પ્રકારના સંયોજકો હોય છે. અહીંયા છે સમુચ્ચયવાચક સંયોજક, બરાબર? પહેલો સંયોજક જોવાનું છે કમ્યુનિકેટિવ કંજક્શન એટલે કે સમુચ્ચયવાચક સંયોજન. સમુચ્ચય એટલે કે જોડવું, બંને વચ્ચે સમાન. સમુચ્ચય એટલે કે સમાન હોય, સમાન અર્થ હોય, એવો પહેલો સંયોજક આપણે જોવાનો છે. એ છે એન્ડ. એન્ડ એટલે કે અને. એન્ડ એટલે કે અને. એન્ડ કેવા પ્રકારનું સંયોજક છે? કમ્યુનિકેટિવ કંજક્શન છે, સમુચ્ચયવાચક સંયોજક છે. એન્ડનું કામ શું છે? સમાન બાબતોને જોડે છે. બે વાક્ય આપેલા હોય, બે વાક્યોમાં કોઈ સમાન બાબત હોય એને જોડવું એટલે એન્ડ. સમાન બાબતોને જોડે છે, એન્ડ છે. એ ઉમેરો કરે છે.
દાખલા તરીકે કોઈ વાત કરતા હોય આપણે, એક ગ્લાસ પાણી લો અને તેમાં એક લીંબુ ઉમેરો, તો એમાં ઉમેરવાની વાત છે. તો અને બે બાબતમાં વપરાય છે. એનો ઉપયોગ શું છે? પહેલો ઉપયોગ છે સમાન બાબતોને જોડે છે, અને બીજો ઉપયોગ છે કોઈ પણ વસ્તુમાં ઉમેરો કરે છે. બરાબર. અહીંયાના ઉદાહરણો આપ્યા છે. શી ઇઝ ટોલ એન્ડ ફેટ. આમાં બે શબ્દોને જોડે છે. ટોલ એટલે ઊંચી છે અને ફેટ એટલે જાડી છે. તો તેણી ઊંચી અને જાડી છે. શી ઇઝ ટોલ એન્ડ ફેટ. તેણી ઊંચી અને જાડી છે. અર્થ ઇઝ ક્લેવર એન્ડ કામ. અર્થ ક્લેવર છે, હોશિયાર છે, અને કામ શાંત છે. તો ક્લેવર એન્ડ કામ, અને એન્ડથી જોડેલા છે સંયોજકેથી. તો અર્થ હોશિયાર અને શાંત છે, આથી જોડ્યા છે આપણે. બરાબર. રામ ઇઝ રનિંગ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. રામ વધુ ને વધુ ઝડપથી દોડી રહ્યો છે. તો જો ઉમેરો કરે છે. આ બંને વાક્યો હતા એ જોડતા હતા બે બાબતો. આમાં શું છે? ઉમેરો કરેલો છે. રામ દોડી રહ્યો છે પણ વધુ ને વધુ ઝડપથી દોડી રહ્યો છે. રામ વધુ અને વધુ ઝડપથી દોડી રહ્યો છે. દોડવાની ક્રિયા શરૂ છે, પણ વધુ ને વધુ ઝડપથી દોડવાની ક્રિયા રામની શરૂ છે. હી સિંગ્સ એન્ડ ડાન્સીસ વેલ. સિંગ્સ ગાય છે, ડાન્સીસ નૃત્ય કરે છે, વેલ સારી રીતે. તે સારી રીતે ગાય પણ છે અને નૃત્ય પણ કરે છે. બરાબર. તો હી એટલે કે તે સારી રીતે, વેલ એટલે સારી રીતે ગાય છે અને નૃત્ય કરે છે. તો અહીંયા પણ આપણે અન્યથી જોડ્યું છે. અને ધવલ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. ધવલ ગાઈ પણ રહ્યો છે અને નાચી પણ રહ્યો છે. તો ધવલ ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે. તો બંને ક્રિયાઓને જોડી છે. બરાબર. ગાવાની પણ એક ક્રિયા છે અને નાચવાની પણ એક ક્રિયા છે. બધા વાક્યોનું ઉદાહરણ પહેલેથી છેલ્લે સુધી જો, એમાં શું છે? કંઈ ને કંઈ બાબતને જોડેલી છે. પહેલા વાક્યમાં શું છે? તેણી ઊંચી છે અને જાડી પણ છે. બે બાબતો છે, ઊંચી પણ છે અને જાડી છે. બંને બાબતોને અને વડે, સંયોજક વડે જોડી છે. અર્થ નામનો છોકરો છે માત્ર હોશિયાર જ નથી, તે શાંત પણ છે. એનામાં બે ગુણો રહેલા છે. એના બંને ગુણોને આપણે એન્ડથી જોડ્યા છે. ક્લેવર એન્ડ કામ. રામ ઇઝ રનિંગ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. રામ છે વધુ ને વધુ ઝડપથી. એક વખત ફાસ્ટર નથી, બીજી વખત, બંને વખત ફાસ્ટર છે. ડિગ્રીનું રૂપ છે, યાદ કરજો. કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ ડિગ્રી છે. વિશેષણની પાછળ ER લાગેલો છે. ફાસ્ટર એન્ડ ફાસ્ટર, વધુ ને વધુ ઝડપથી. તો એને પણ વધુ અને વધુ બંનેને આપણે અનેથી જોડ્યા છે. હી સિંગ્સ એન્ડ ડાન્સીસ વેલ. સારી રીતે તે ગાય પણ છે ને નૃત્ય કરે છે, પણ સારી રીતે. તો આ ગાવું અને નૃત્ય કરવું, આ બે જે ક્રિયાઓ છે, બંને ક્રિયાઓને આપણે જોડી છે. એ રીતે ધવલ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. તો અહીંયા પણ ગાવું અને નાચવું, આ બંને ક્રિયાઓને આપણે અને વડે જોડી છે. બરાબર. તો સમુચ્ચય છે. બે બાબતોમાં સમાન ગુણ રહેલો છે, સમુચ્ચયવાચક છે. તેથી આપણે એન્ડ સંયોજકનો ઉપયોગ કર્યો છે. બરાબર. ફરીવાર કહું છું, કંજક્શન એટલે સંયોજકો બે શબ્દ કે વાક્યને જોડે છે. અહીંયા ક્યાંક ક્યાંક બે શબ્દો હતા એને જોડ્યા, વાક્યને જોડ્યા છે. બરાબર. હવે એમ હોય રામ ઇઝ ક્લેવર, શ્યામ ઇઝ ક્લેવર. આ બે વાક્યો છે. એને કદાચ આપણે જોડવાના થાય તો તમને ખબર પડી જાય કે આ બંને સમાન વાક્યો છે. બરાબર. અહીંયા કોઈ પણ કંજક્શન આપ્યો હોય, 3 કંજક્શન, 3માંથી એક કંજક્શનનો ઉપયોગ કરવાનો. તો આ રીતે થાય રામ એન્ડ શ્યામ. હવે અહીંયા તો રામ સાથે ઈઝ આવ્યો કેમ કે એક વચન છે. રામ એન્ડ શ્યામ બહુવચન થઈ ગયા, તો અહીં થઈ જાય આર ક્લેવર.
સમજાણું તમને? એ રીતે બીજું વાક્ય તમને કહું, રાજેશભાઈ ઇઝ પોલીસમેન, મનુભાઈ ઇઝ પોલીસમેન. આ બે વાક્યો સમાન છે. રાજેશભાઈ પણ પોલીસમેન છે અને મનુભાઈ પણ પોલીસમેન છે. બરાબર? તો એને કઈ રીતે જોડીશું આપણે? રાજેશભાઈ એન્ડ મનુભાઈ ઇઝ નું શું થઈ જશે હવે અહીંયા? આર. શા માટે? બે ક્રિયા, બે કરતા થઈ ગયા. આર પોલીસ. જોજો વિદ્યાર્થી મિત્રો, MEN એનું બહુવચન થઈ જાય. MAN છે, પોલીસ મેન્સ નથી થતું, પોલીસ મેન EN થઈ જાય. ખબર પડી? બરાબર. હજી એક વાક્ય જોઈએ. આઈ લવ eating pizza અને આઈ લવ eating ચોકલેટ્સ. મને પિઝા ખાવા પણ ખૂબ જ ગમે છે અને મને ચોકલેટ ખાવી પણ ખૂબ જ ગમે છે. બંને વાક્યો છે. બરાબર? બે વાક્યો ને સમાન છે. તો આઈ લવ, જો કેટલી વસ્તુ સમાન છે, આમાં પણ આઈ છે, આમાં પણ આઈ છે, આમાં લવ છે, આની અંદર પણ લવ છે, ઈટિંગ છે, અહીંયા પણ છે. જેટલું સમાન નથી ને બેયને આપણે એન્ડ વડે જોડી દેવાના. બરાબર? આઈ લવ ઈટિંગ પિઝા એન્ડ ચોકલેટ્સ. આ રીતે જેટલું સમાન હોય એને દૂર કરી નાખવાનું અને અસમાન હોય જેટલું પણ એને છે એ વચ્ચે એન્ડ લઈ અને વાક્ય જોડી દેવાનું. બરાબર? આ આપણે જોયું તો આજનો એન્ડ કન્જક્શન. બરાબર? એન્ડ. હવે આના જેવું જ એક નાનું એવડું કન્જક્શન છે, એઝ વેલ એઝ. એ જોઈ અને સમુચ્ચય વાચક સંયોજકને પૂર્ણ કરીએ. બરાબર? એઝ વેલ એઝ આના પછીનો જોઈએ. ચાલો, એન્ડ સંયોજક જોયા બાદ એના જેવું જ એઝ વેલ એઝ, સાથોસાથ. બહુ ઓછું સંયોજક વપરાય છે પણ સંયોજકના લિસ્ટમાં છે એટલે આપણે એનો અભ્યાસ કરવો રહ્યો. આપણે કહીએ ને કે તમે છે એ ગાવાની સાથે સાથે વગાડવાનું પણ કામ કરો છો, તો સાથે સાથે, સાથોસાથ, એના માટે એઝ વેલ એઝ શબ્દ છે. મારે કરિયાણાની સાથે સાથે પાનની પણ દુકાન છે, તો કરિયાણાની સાથે સાથે પાનની, એવી સાથે સાથે એવો અર્થ માટે, કરતા એકની સાથે બીજી ક્રિયા પણ કરે છે એવું દર્શાવવા માટે, સાથોસાથ ક્રિયા કરે છે એવું દર્શાવવા માટે પણ એઝ વેલ એઝ વપરાય છે. બહુ ઓછું વપરાતું સંયોજક છે. હી સેલ્સ બુક્સ એઝ વેલ એઝ ન્યૂઝપેપર્સ. તે પુસ્તકોની સાથે સાથે છાપાઓ પણ વેચે છે. તે પુસ્તકોની સાથે સાથે છાપાઓ પણ વેચે છે. હી એઝ વેલ એઝ હિઝ બ્રધર. જોજો, તે અને એની સાથે સાથે એનો ભાઈ પણ હોશિયાર છે. તે અને સાથોસાથ તેનો ભાઈ પણ હોશિયાર છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? પણ જેવો પણ, તે અને તેનો ભાઈ પણ હોશિયાર છે. પણ છે ને વિદ્યાર્થી મિત્રો, એનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરીએ છીએ પણ અંગ્રેજીમાં એ પણ નામ માટે કોઈ શબ્દ નથી, એટલે કે પણને આપણે કેટલા માટે કાઉન્સમાં રાખીશું. વી ઇન્વાઇટેડ યુ એઝ વેલ એઝ ધેમ. મેં તમને અને તમારી સાથે સાથે તેઓને પણ આમંત્રણ આપ્યું હતું. અમે તમને અને સાથોસાથ તેઓને. જોજો વિદ્યાર્થી મિત્રો, આ યુ છે એ કર્મ વિભક્તિ અને ધેમ છે પણ કર્મ વિભક્તિ. તેઓને પણ આમંત્રણ આપ્યું હતું. પણ અહીંયા હું પણ છે એને કાઉન્સમાં રાખીશ. શા માટે? એના માટે વાક્યની અંદર કોઈ શબ્દ નથી, આપણે વાક્યને પૂર્ણ કરવા માટે થઈ અને આપણે પણ મૂકેલો છે.
તો સમુચ્ચયવાચક સંયોજકોની અંદર બે સંયોજક હતા, એન્ડ અને એઝ વેલ એઝ. વધુ પડતો એન્ડ વપરાય છે, એઝ વેલ એઝનો ઉપયોગ બહુ ઓછો થાય છે. એનો ક્યાં ઉપયોગ થાય છે અને 3 ઉદાહરણો જોયા. બરાબર. આજના પહેલા લેક્ચરમાં કન્જક્શન માટેના પહેલા લેક્ચરમાં આટલું જ. હવે પછીના બીજા કન્જક્શન છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.